કરાયું। વડોદરામાં મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મળેલી સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નંબર 16ના કોર્પોરેટરની સ્નેહલબેન પટેલ પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ તેઓ રજૂઆત કરે તે પહેલા જ મેયર ફ્લોર પરથી જતા રહ્યા હતા અને ડેપ્યુટી મેયર દ્વારા સભા આગળ ચલાવવામાં આવી હતી। ત્યારે થોડો સમય વીત્યા બાદ તેઓ સભાગૃહમાંથી બળાપો ઠાલવી બહાર આવી ગયા હતા। સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે મારા વિસ્તારની મહિલાઓ પાણી માટે તરસી રહી છે। મહિલા મેયર છે ત્યારે તેમને સમજવું જોઈએ, નાગરિકો પાણીમાંથી તરસી રહ્યા છે ત્યારે પાણીના મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા થઈ રહી નથી। પોતાની વાત મૂકતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમના હાથમાં આંસુ પણ આવી ગયા હતા। એક તબક્કે તેમણે આડકતરી રીતે આક્ષેપ પણ કર્યો હતો કે પાણી મુદ્દે રજૂઆત થવાની છે તે વાતની જાણકારી મળતા જ મેયર નીકળી ગયા હતા। સ્નેહલ પટેલ કોર્પોરેટર ઇલેક્શન વોર્ડ નંબર 16 ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર છે। પાણી એક મહિલા મેયર છે। મહિલાઓની વેદના મહિલાને જ ખબર હોય કે પાણી ના આવતું હોય તેની પરિસ્થિતિ કેવી હોય। કાયમ મારી રજૂઆત હોય છે પાણી માટેની, છતાં પણ હજી સુધી કોઈ ગંભીરતા લેતા નથી। અત્યારે 20 મિનિટથી મેયર પાણીનું સાંભળી અને નીકળી ગયા છે। મારા નાગરિકો પાણીના લીધે બહુ ખૂબ તરસ્યા છે અને દુઃખી છે। બેન, આપની આંખમાં પાણી આવી ગયા છે, કયા કારણથી આવે? મારી મહિલાઓ સવાર 7 વાગ્યાથી મને ફોન કરે છે, પાણી નથી। અધિકારી ખોટા રિપોર્ટ આપે છે મેયરશ્રીને, તો એ ગંભીરતા કેમ નથી લેતા? એના કારણે મારું કહેવું છે કે આવું ના હોય। કાઉન્સિલરની વાત અધિકારીઓ નથી સાંભળતા? અધિકારી સાંભળે, મેયરશ્રીને ખોટો રિપોર્ટ આપે અને મેયરશ્રી અમને ખોટો રિપોર્ટ કરે કે પાણી આવે છે, આવે જોવા, અમે બતાવીશું જગ્યા અને કઈ જગ્યાએ પાણી નથી અમે બતાવીશું।